हेलो वेलकम माय डियर बच्चा पार्टी ધોરણ 11 સાયન્સ વાલા મારા ભૂલકાઓ ગુરુત્વાકર્ષણ રાઈટ લાસ્ટ કેપ્લરના ગ્રહોની ગતિ માટેના ત્રણ નિયમ છે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય બીજો નિયમ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે ત્રીજો નિયમ લંબવૃત્તીય કક્ષામાં ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે બસ આવું સરસ મજાનું તૈયારી વાળું ફિઝિક્સ તમને આવડી ગયું રાઈટ ઓકે આજે આપણો ટોપિક છે 3 નંબરનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એક સ્ટોરીથી તમે બધા પરિચિત છો કે ન્યૂટન એક દિવસે બેઠા હતા ઝાડની નીચે ઝાડ હતું સફરજનનું ઉપરથી સફરજન પડ્યું એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી નાખ્યો શરૂઆતમાં આપણે ભણતા એટલે અમે વાત કરો તમે અત્યારે ભણો છો તમને ખબર છે કે આવી સ્ટોરીમાંથી કઈ એમ જ નિયમ નથી બતાવી દીધો ભાઈ બહુ બધી મહેનત કરવી પડી હતી એ ન્યૂટન સાહેબને તો ઘણા એવું કહે છે કે એમણે શોધ્યું ના હોત તો અમે કેમ ભણવાના હતા સારું થયું જો શોધી નાખ્યું તો ભણવા મળ્યું કેટલાક એવું કે છે કઈ શોધી નાખ્યું ભણવું પડે છે બંનેના રસ્તા અલગ છે કઈ વાંધો નહીં તો એમણે એવું વિચાર્યું કે જો આ સફરજન પૃથ્વીની સપાટીની નજીક આવે છે તો ચંદ્ર પણ પૃથ્વીની સપાટીની આસપાસ એટલે નજીક રહીને નહીં અમુક અંતરે રહી અને ભ્રમણ કરે છે તો આ ચંદ્ર પર પણ પૃથ્વીનો કંઈક ને કંઈક આકર્ષણ બળનો પ્રભાવ જરૂરી છે અને આકર્ષણના પ્રભાવને અનુરૂપ એની પાસે કોઈક ને કોઈક તો પ્રવેગ હોવો જ જોઈએ આ કેટલો છે એ જો શોધવું હોય તો ન્યૂટને એમના જે પુસ્તકમાં લખ્યા પ્રમાણે એમની જે સમજૂતી છે એના પ્રમાણે હવે નોર્મલી આપણી પાસે પ્રવેગનું સૂત્ર શું થાય તો હું લખી શકું કે પ્રવેગ બરાબર સૂત્ર થાય વેગના છેદમાં સમય થઈ શકે બહુ સામાન્ય સૂત્ર છે હવે આ જે સૂત્ર છે એને મારે કન્વર્ટ કરવાનું છે કેન્દ્રગામી પ્રવેગના સંદર્ભમાં એટલે આ સાદો પ્રવેગ તો નહીં ચાલે એટલે મારી પાસે આ સૂત્ર નહીં ચાલે રાઈટ એટલે આનો ઉપયોગ નહીં કરીએ તો હવે બીજો કયો પ્રવેગ છે આપણી પાસે તો અહીંયા લખી શકીએ કેન્દ્રગામી પ્રવેગ જેને આપણે નામ આપીશું am ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ શકશે વાલા બચ્ચાઓ v²/r આ am કેન્દ્રગામી પ્રવેગ છે કોણ કોની પર લગાડે છે પૃથ્વી ચંદ્ર પર લગાડે છે આ am શું છે તો am છે પૃથ્વી વડે ચંદ્ર પર લાગતો રાઈટ તો આ એની સમજૂતી કરેક્ટ પ્રવેગ v એ ચંદ્રનો જે ભ્રમણ થવાનો જે વેગ છે એની વાત છે અને rm શું છે તો rm એ જે કક્ષકમાં ભ્રમણ કરે છે એ કક્ષકની ત્રિજ્યા બતાવે છે ક્લિયર તો આ પ્રમાણેની સમજૂતીને અનુરૂપ આપણે આની સાથે વાત કરી રહ્યા છીએ કરેક્ટ બીજી વાત પરંતુ જો હું વેગની વાત કરું વાલા બચ્ચાઓ તો વેગ બરાબર સૂત્ર થાય અંતરના છેદમાં સમય હવે અંતર જો કોઈ પદાર્થ આવી વર્તુળ કક્ષામાં ભ્રમણ કરતો હોય એની ત્રિજ્યા rm હોય અહીંયા પૃથ્વીને કહીએ ને અહીંયા ચંદ્રને કહીએ તો rm એની ત્રિજ્યા થઈ શકશે તો અંતરનો મતલબ એનો પરિઘ થાય ને કહેવાય 2πrm અને સમયને આવર્તકાળ તરીકે લઈ લો તો t કહેવાય તો હવે આ વેગની કિંમત અહીંયા મૂકી દઉં મારા વાલા બચ્ચાઓ તો am ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર કરીને કિંમત મૂકીશ તો 4π²rm² ડિવાઇડેડ બાય rm ઇન્ટુ t². તો આ સ્ક્વેર આની સાથે નીકળી જાય તો મારા વાલા બચ્ચાઓ જવાબ થઈ જશે am ઇઝ ઇક્વલ ટુ 4π²rm upon t². This is your answer. That's it. કોઈ તકલીફ જ નથી આની અંદર સમજાઈ ગયું ઓકે તો હવે આ જે સમજૂતી મેં તમારી સામે મૂકી એ શું બતાવે છે પ્રવેગ હવે આમાં મને બે વસ્તુની જરૂર છે એક rm ની અને બીજી t ની તો આમાં rm શું છે વાલા બચ્ચાઓ આની અંદર rm નો મતલબ છે ચંદ્ર જે કક્ષકમાં ભ્રમણ કરે છે એની ત્રિજ્યા છે
ચંદ્ર જે કક્ષકમાં ભ્રમણ કરે છે એની ત્રિજ્યા છે અને ત્રિજ્યા છે rn is equal to 3.84 into 10 raised to 8 મીટર. આ એની ત્રિજ્યા છે અને આવર્તકાળ તો તમને બધાને ખબર છે 27.3 દિવસ. હવે આને જ તમારે સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાનું. કરેક્ટ? આ કિંમત તમે મૂકો તો આ પ્રવેગની કિંમત જોઈને તમને અચંબામાં પડી જશો. am ની વેલ્યુ આવે છે અરાઉન્ડ 2.7 into 10 raised to -3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે ગણતરી જાતે કરી શકો છો, ચેક કરી શકો છો કે આ કેવી રીતે થયું છે તે. કરેક્ટ? આ બધાને અંતે એવી ખબર પડી ન્યૂટનને કે આ જે પ્રવેગ છે એ જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધેટ મીન્સ જો હું ચંદ્રની વાત કરું તો am is proportional to 1/rn². અહીંયા લખી શકાય ચંદ્ર માટે. હવે જો આ જ વસ્તુ હું પૃથ્વી માટે લખું તો મને જવાબ મળી શકશે g is equal to અથવા તો g is proportional to 1/re². રાઈટ? હવે જો હું આનો ગુણોત્તર લઈ લઉં તો g/am it is equal to આની સાથે re છેદમાં આવશે અને અહીંયા rm અહીંયા જતું. ન્યૂટને આ બધાની ગણતરી કરેલી છે કે rm ના છેદમાં re એનો સ્ક્વેર અને એની સાથે એનો આન્સર મળે છે 3600. રાઈટ? 3600 એનો જવાબ એમણે મેળવ્યો. અને આના ઉપરથી ઐતિહાસિક નિયમ સાબિત થયો કે જેમાં સમજાવવામાં આવ્યું કે વિશ્વમાં બે પદાર્થો વચ્ચે કે જે દળ ધરાવે છે એમની વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ એ તે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ જે તે સમયે ન્યૂટન દ્વારા સમજાવવામાં આવ્યો હતો. તો હવે એ નિયમનું અદિશ જેની પાસે દિશા ના હોય તેવું, સદિશ જેની પાસે દિશા હોય તેવું બંને સ્વરૂપની આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવી છે. રાઈટ? હલો બચ્ચાઓ, પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણની સાથે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને એનું અદિશ સ્વરૂપ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું અદિશ સ્વરૂપ. રાઈટ? તો એ અદિશ સ્વરૂપને સમજવા માટે એક નાની સરખી આકૃતિનો સહારો લઈએ. ધારો કે અહીંયા દળ m1 છે, આના કેન્દ્રની સાથે આના કેન્દ્રને જોડી દઈએ, આનું દળ m2 છે અને બે વચ્ચેનું અંતર r છે. તો હવે પહેલા સ્ટેટમેન્ટ આપીએ કે દળ ધરાવતા બે પદાર્થો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આનું સ્ટેટમેન્ટ મળ્યું. ઓકે, હવે જે બોલ્યો એના પ્રમાણે જો હું સૂત્ર લખું તો F is proportional to m1 m2 તથા F is proportional to 1/r². આવું થઈ શકે છે. આ બંને સૂત્ર આપણે ઉપયોગમાં લીધા છે. બીજી વાત, આ બંનેને સાથે લખું તો F is proportional to m1 m2/r² થઈ શકશે. નંબર 1. જો હું ચલે છે ની નિશાની દૂર કરી દઉં તો F is equal to g m1 m2/r². બરાબર છે? નંબર 2. આમાં g છે ને શું કહેવાય તો કે g બરાબર કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આ g ની કિંમત શું છે તો કે 6.67 10⁻11 અને આની સૂત્રને કરતા બનાવું તો તમને એનું એકમ પણ મળી જાય. g is equal to F into r²/m1 m2. આ F એટલે બળ વાળા બચ્ચાઓ એટલે ન્યૂટન, r² નો મતલબ મીટર સ્ક્વેર અને m1 m2 નો મતલબ kg². આવું થાય. રાઈટ?
ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. આવી રીતે તમે g ની કિંમત મૂકી શકો છો. બોલો, કોઈ મુશ્કેલી નહીં? બહુ સરસ. આનું પારિમાણિક સૂત્ર પણ કેટલીક વાર પૂછાય છે. તો ન્યૂટન માટે જો હું લખું તો m1 L1 T-2, મીટર સ્ક્વેર લખું તો L2 અને kg સ્ક્વેર તો m2. તો g નું પારિમાણિક સૂત્ર વાલા મારા મિત્રો m-1 L3 અને T-2 આવું થાય. કરેક્ટ? ઓકે. હવે આટલી સમજૂતી અદિશ સ્વરૂપની સાથે રાખો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આ અદિશ સ્વરૂપ સમજાયું. હવે મારે આ વર્ડ કાઢી નાખી અને ત્યાં સદિશ શબ્દ લખવો છે. આપણા માટે બંને અગત્યના છે. તો આને રિમૂવ કરી દઈએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં સમાન હોય. એ ભારત દેશ હોય, પૃથ્વી હોય, સૂર્ય ના જવાય હો સૂર્ય પર, ચંદ્ર, મંગળ જેટલા પણ છે ત્યાં બધી જ જગ્યાએ આ g સમાન છે. એટલે દળથી સ્વતંત્ર છે એવું કહી શકાય છે. રાઈટ? હવે આપણો આશય નવી બાબતને સમજાવવાનો છે. રાઈટ? બળને સદિશ સ્વરૂપે દર્શાવવાની કદાચ આ સૌથી પહેલી વાત અહીં આવી રહી છે. સમજી લેશો તો આગળ ભવિષ્યમાં આવા જેટલા પણ સૂત્રો આવશે એ તમારા માટે સહેલા બની જશે. તો જો મારી પાસે આવા યામ પદ્ધતિની અંદર ઉગમ બિંદુ કહી દઉં x અને y અક્ષ. અહીંયા એક દળ છે જેને નામ આપું m2 ને અહીંયા બીજું દળ છે ને નામ આપું m1. તમારી ટેક્સ્ટબુકમાં કદાચ જગ્યા ઉલટા સુલટી હોય, ચિંતા કરવાની નહીં. કન્સેપ્ટ તમારો ક્લિયર તો કોઈ તમને હરાવી નહીં શકે. રાઈટ? સમજી લેજો ફરીવાર. અહીંયા હું m1 લખું ને અહીંયા m2 લખું, કોઈ ચિંતા નથી, સાચું હોવું જોઈએ. રાઈટ? તો સૌથી પહેલા બંનેને જોડતો સદિશ આપી દઉં અહીંથી આ, આને જોડતો સદિશ આપી દઉં અહીંયાથી આવી રીતે. હવે હું જે સૂત્ર લખવા જઈ રહ્યો છું સદિશ સ્વરૂપમાં, એના પહેલા પ્રશ્ન આવો હોય તો મારે સ્ટેટમેન્ટ તો લખવું જ પડે કે વિશ્વમાં દળ ધરાવતા બે પદાર્થો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ એ તે બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? તો આટલી માહિતીને આધારે હવે આપણે આગળ વધવાનું થશે. વાલા બચ્ચાઓ, આનો સ્થાન સદિશ થઈ શકશે સદિશ r1 અને આનો સ્થાન સદિશ થઈ શકશે સદિશ r2. બોલો, કોઈ મુશ્કેલી નહીં હોય ને? ઓકે. હવે જો આવી બાબત આપણી પાસે આગળ મળવા જઈ રહી છે તો હું શું સમજાવું તમને? તો હવે મારે લખવાનું છે, બરાબર ધ્યાન રાખજો. m1 દળ પર m2 દળને કારણે લાગતું બળ. રાઈટ? m1 દળ પર m2 દળને કારણે લાગતું બળ. કોણ બળ લગાડે છે? તો કે m2. કોની પર લગાડે છે? તો કે m1 પર. આ બળ હંમેશા આકર્ષણ છે એવું કહી દીધું. જો આ બળ લગાડે છે અને m1 પર લાગે છે તો m1 પર બળ આ દિશામાં લાગે તો જ તો એને આકર્ષણ કહેવાય. રાઈટ? તો અહીંયાથી હું આ જે દિશા બનશે એ દિશાને આ સદિશ r કહી શકું એમ છું. રાઈટ? જો તમારે નામ પણ આપવું હોય તો કોને કોને જોડે છે? તો કે 1 થી 2 ને જોડે છે તો r12 લખીશું. ક્લિયર? તો અહીંયા તમારી પાસે આકૃતિનો સહારો લઈએ તો હવે મારી પાસે જે સૂત્ર થઈ શકશે તે લાગતું બળ. તો સદિશ F12 is equal to G m1 m2 upon r12 square into r12 caret. બધું જ સમજાવીશ, ચિંતા ના કરશો, પણ મારી સાથે બન્યા રહેજો. મારી સાથે બન્યા રહેજો. તમે ક્યાં સુધી લેક્ચર જુઓ છો એ અગત્યનું છે. અડધે સુધી આયા, ભૂલી ગયા, છોડી દીધું, પૂરું કરી દીધું, નહીં ચાલે. કીધું તો આ ચેપ્ટર સહેલામાં સહેલું છે, રોકડા માર્ક્સ આવે એવું છે. એટલે લેક્ચરને છેક અંત સુધી જોવું એ તમારી ફરજ આવે છે. ફરીથી, લેક્ચરને છેક અંત સુધી જોવું એ તમારી ફરજ છે.
ઓકે, તો જ્યાં સમીકરણ નંબર આપી દઈએ 1, જ્યાં r12 બરાબર r12 સદિશની દિશામાં એકમ સદિશ. ક્લિયર થઈ આટલી વાત? બીજું r12 ઇઝ ઇક્વલ ટુ, હવે તમે આ લાવશો કેવી રીતના? તો અહીંયા હું તમને સદિશના સરવાળાનો ત્રિકોણનો નિયમ યાદ કરાવું. આ પહેલો સદિશ, એના હેડ પર બીજો સદિશ અને એનું પરિણામ. તો હું લખી શકું કે સદિશ r1 પ્લસ સદિશ r12 ઇટ ઇઝ ઇક્વલ ટુ સદિશ r2. પણ મને આ જોઈએ છે તો હું આને આમ લઈ જઈશ. તો અહીંયા r12 ઇઝ ઇક્વલ ટુ સદિશ r2 માઈનસ સદિશ r1. માટે r12 કેરેટ ઇઝ ઇક્વલ ટુ r12 સદિશના છેદમાં માનાંકમાં r12 સદિશ. ક્લિયર? હવે આ કિંમત અહીંયાથી લઈને મૂકી દઈએ તો મારા વાલા બચ્ચાઓ જવાબ થઈ જશે r2 માઈનસ r1 સદિશ ડિવાઇડેડ બાય માનાંકમાં r2 માઈનસ r1 સદિશ. ધેટ્સ ઇટ. ક્લિયર એકદમ? બહુ સરસ. હવે આ કિંમત હું ચાહું તો અહીંયા પણ મૂકી શકું છું અને બીજી રીતે લખો તો આવું પણ થાય કે r12 સદિશ ના છેદમાં r12. આ માનાંક કાઢી નાખો તો આ તીરની નિશાની પણ કાઢવી પડે. સમીકરણ 2 ને 1 માં મૂકતા. રાઈટ? માટે f12 સદિશ ઇઝ ઇક્વલ ટુ gm1 m2 અપોન અહીંયા r12 સ્ક્વેર ઇન્ટુ અહીંયા r12 કેરેટ છે તો અહીંયા r12 સદિશના છેદમાં r12. આ આને મળી જાય તો જવાબમાં મળી જશે gm1 m2 upon r12 cube into r12 સદિશ. That's it. કોઈ મુશ્કેલી? નંબર 2. ટૂંકમાં એકમ સદિશમાંથી સદિશ લખો તો આ પદ મૂકવું પડે તમારે, એટલે છેદમાં ક્યુબ થઈ જાય. હવે બરાબર સમજો. ટેક્સ્ટબુક પ્રમાણે જો હું વિચારવા જાઉં તો આ સૂત્રને અહીંયા તો હું 12 જ લખીશ. f12 સદિશ ઇઝ ઇક્વલ ટુ, જો હું આને લખું છું બરાબર ધ્યાન રાખજો હો, gm1 m2 upon 12 ની જગ્યાએ r21 સ્ક્વેર કરું અને અહીંયા r21 કેરેટ કરું તો બચ્ચા વાળટી મારે માઈનસ નિશાની આપવી પડે. કેમ? તો r12 ની દિશા આમ થાય તો r21 ની દિશા એનાથી વિરુદ્ધ થાય. ફરીથી 1 to 2 ની દિશા આ તરફ હોય તો 2 1 ની દિશા એનાથી વિરુદ્ધ થાય એટલે આગળ માઈનસ નિશાની મુકાય. ક્લિયર? બાજુમાં રીઝન લખી દે ને, તમારે ચિંતા નહીં કરવાની. r12 એકમ સદિશ બરાબર માઈનસ r21 એકમ સદિશ. ધેટ્સ ઇટ. ક્લિયર? ફાઇન. તો આ પ્રમાણે આપણને સમીકરણ નંબર 4 સમજો. આ બધું કોના માટે સમજાયું? m1 દળ પર m2 દળને કારણે લાગતું બળ. હવે આ બધી જ વાત જો હું ઊંધી લખી નાખું એનો મતલબ m2 દળ પર m1 દળને કારણે લાગતું બળ. રાઈટ? તો શું થાય? તો આ જ સૂત્રમાં હું લખું તો f21 સદિશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કોઈ ફરક નહીં પડે, gm1 m2 upon r21 સ્ક્વેર into r21 કેરેટ. ક્લિયર? હવે જો તમે આને આની સાથે જોડવા માંગતા હોય તો આ સૂત્રને તમે વિચારી શકો એમ છે. બરાબર છે? હવે આ બંનેને એક્ઝેક્ટ મેચ કરો. જો સરખા જ છે. સમીકરણ 5. જમણી બાજુએ બંને પદ સરખા થઈ ગયા. આ માઈનસ નિશાની છે ખાલી. એનો મતલબ સમીકરણ 5 અને સમીકરણ 4 પરથી શું લખી શકાય? માટે સમીકરણ 4 અને 5 પરથી લખી શકાય કે f12 is equal to f21. સદિશ નથી કર્યું એટલે બંનેના મૂલ્યો સમાન અને સદિશ કરું તો તેની દિશા વિરુદ્ધ મળશે. મતલબ ન્યૂટનનો ગતિ માટેનો ત્રીજો નિયમ પણ અહીંયા પડાય છે એવું કહી શકાય છે. સમજાઈ ગઈ વાત? તો આવી રીતે અહીંયા
એકને આઘાત કહીએ તો બીજાને પ્રત્યાઘાત કહીએ. એટલે તો વિશ્વમાંના આવા તમામ પદાર્થો સંતુલનમાં છે. કાં તો સ્થિર હોય એને અનુરૂપ, કાં તો ગતિ હોય એને અનુરૂપ. બાકી જો આકર્ષણ બળ લાગતું હોત તો ચુંબક જેવું થઈ જાય, પણ એવું નથી. અહીંયા સંતુલન વાળું આકર્ષણ બળ છે. સંતુલન છટકી જાય, હાથમાં છે ત્યાં સુધી સંતુલન છે, છટકી જાય નીચે. રાઈટ. હવે આ સમજૂતી આપણે સદિશ સ્વરૂપની સાથે આપી. ધેટ્સ ઇટ. સમગ્ર વિશ્વમાં ભાઈ આવા બે જ નાના નાના કણ હશે, બીજા નહીં હોય. બધા બહુ કણ હોય તો આવા વિસ્તૃત પદાર્થને જો ધ્યાનમાં લેવામાં આવે તો શું થાય? તો આવા વિસ્તૃત પદાર્થને જો ધ્યાનમાં લઈએ છીએ તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. રાઈટ. તો અહીંયા લખી શકીએ ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો સિદ્ધાંત. રાઈટ. હવે હું અહીંયા એક દળ m1 લઈ લઉં છું. અહીંયાથી આ તરફ બીજું દળ m, અહીંયાથી ત્રીજું દળ અને અહીંયાથી આ તરફ એક દળ લઉં છું. રાઈટ. દળનું સ્થાન તમે ગમે તે દિશામાં લઈ શકો છો આવી રીતના. રાઈટ. હવે જે દળના સ્થાન છે એમાં m2, અહીંયા m3 અને અહીંયા m4 છે અને આને ઓકે કરશો. રાઈટ. સમજજો, વિચારજો આગળ. સૌથી પહેલા આનો જે એકમ સદિશ બતાવીશું. જો હું r12 લખું છું તો એકમ સદિશ 1 થી 2 ને જોડતી દિશામાં જ છે તો પ્લસ, પણ જો હું આવું લખું છું તો -r21. રાઈટ. એના જેવું જ જો હું અહીંયા લખું છું આમ, તો અહીંયા થઈ જશે r13 caret is equal to -r31 caret. એના જેવું જ અહીંયા લખું છું તો r14 caret is equal to -r41 caret. That's it. કોઈ તકલીફ નહીં? બહુ સરસ. હવે હું m1 પર m2 ને કારણે લાગતું બળ અને પણ ઋણ નિશાની સાથે લખવા માંગુ તો મારે આવી રીતે લખવું જોઈએ. રાઈટ. તો હવે જો હું અહીંયા લખી શકું m1 પર m2 ને કારણે બળ, તો સૂત્ર લખીશ F12 it is equal to, હું આવું પણ લખી શકું છું, is equal to G m1 m2 upon r12 square into r12 caret. પણ કોઈ એમ કે ના સર અમારી ટેક્સ્ટ બુકમાં તો માઈનસ વાળું છે. કઈ વાંધો નહીં વાલા બચ્ચાઓ, જો માઈનસ વાળું લખી આપું તો અહીંયા આવશે G m1 m2 r21 square into r21 caret માઈનસ નિશાની સાથે. રાઈટ. એના જેવું જ હવે હું લખું છું ફરીથી પાછું કોના કારણે? તો m1 ની જગ્યાએ હવે m1 પર m3 ને કારણે બળ. વાલા બચ્ચા અહીંયા આવશે મારી પાસે F13 સદિશ is equal to અહીંયા આવશે G m1 m3 r13 square into r13 caret minus અહીંયા આવશે G m1 m3 r13 square into r31 square r31 caret. That's it. એવી જ રીતે m1 પર m4 ને કારણે બળ, તો એનો જવાબ થઈ જશે F14 it is equal to G m1 m3 4 આવશે ને બચ્ચાવાડી અહીંયા. ઓકે, r14 square into r14 caret minus G m1 m4 r41 square r41 caret minus પરિણામી બળ કોની પર લાગે છે? F1 પર. માટે F1 પર લાગતું પરિણામી બળ બરાબર F12 સદિશ F13 સદિશ F14 સદિશ. કરેક્ટ. આ ત્રણે ને હું જો ધ્યાનમાં લઈ લઉં તો મને જવાબ શું મળશે? વાલા મારા ભૂલકાઓ, જવાબ G m1 m2 r12 caret શું કોમન નીકળશે આની અંદરથી?
તો આમાંથી કશું કોમન નથી કાઢવું આપણે, ખાલી માઇનસ નિશાની, રાઈટ? તો અહીંયા આવશે gm1 m2 upon r21 square r21 caret plus gm1 m3 upon r31 square r31 caret, right? Plus gm1 m4 upon r41 square r41 caret. That's it. તો આ પ્રમાણે વિસ્તૃત પદાર્થ પર લાગતા બળને પણ આપણે સમજી શકીએ છીએ. વિસ્તૃત પદાર્થનો મતલબ પૃથ્વીનો ગોળો વિસ્તૃત કહેવાય, સૂર્યનો ગોળો વિસ્તૃત કહેવાય. આવા મોટા મોટા પદાર્થ પર જે બીજા પદાર્થો છે એની ઉપર બળ લાગે છે એની પણ ચર્ચા આપણે કરીએ છીએ, અને એની સાથે સંકળાયેલું એક સરસ મજાનું પરિણામ હમણાં તમને સમજાવવા જઈ રહ્યો છે, રાઈટ? ઓકે બચ્ચા માટે જે સમજવાનું છે તે ઘન ગોળાકાર અથવા તો ઘન ગોળો, ઘન ગોળો એટલે નક્કર ગોળો, ઘન ગોળાની બહારના બિંદુએ આવે પદાર્થ પર, બહારના બિંદુએ આવેલ પદાર્થ પર ગોળાને કારણે લાગતું બળ. ક્લિયર? આ સૂત્ર મેળવવું છે મારે સૌથી પહેલો પ્રશ્ન છે. હવે આકૃતિ દોરીને થોડીક સમજાવવાની કોશિશ કરો. શું કહેવા માંગે છે? તો કે આ નક્કર ગોળો છે, આ એનું કેન્દ્ર છે. અહીંયા મારી પાસે એક દળ છે જેને હું એમ કહીશ, આનું દળ એમ છે. સમજો, આ આખા ગોળા માટે થઈ અને આના ઉપર લાગતું બળ, સૂત્ર લખું તો F is equal to gmm upon આ બે વચ્ચેનું અંતર, જો હું એને r કહી દઉં તો એ r અંતર, રાઈટ? તો r સ્ક્વેર થઈ શકશે. અદિશ જ બતાવું છે, સદિશ નથી કહેવું. હવે તમને મનમાં પ્રશ્ન થવો જ જોઈએ કમ્પલસરી કે આ ગોળાનો ભાગ નજીક છે આનાથી અને આ ભાગ દૂર છે, ગોળાનું કેન્દ્ર અહીંયા છે, આ બધા દળ નજીક દૂર છે, તો પણ આના માટે આ સૂત્ર કેમ? તો એની ગુણાત્મક સમજૂતી, ગુણાત્મકનો મતલબ ખાલી કંઈક આકૃતિની મદદથી કંઈક કહેવા માંગતા હોય એવી રીતના આપણે સમજૂતી આપવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખજો. હવે હું અહીંયા અને અહીંયા આ બે સ્થાન પર જે દળ છે એના કારણે આની પર લાગતા બળની વાત કરવા માંગુ છું. તો આના ઉપર આ બળ આ દિશામાં લાગશે અને આના ઉપર આ બળ આ દિશામાં લાગશે. ક્લિયર? હવે આ બંને બળ નથી તો એક જ દિશામાં, જો હોય તો સરવાળો થાય, નથી તો વિરુદ્ધ દિશામાં, જો હોય તો બાદબાકી થાય. સમજાયું? તો આવી દિશા છે તો આના માટે શું કરવું? તો કે આના બે ઘટક વિચારી શકાય, એક ઉર્ધ્વ દિશા, એક આ તરફની દિશા, રાઈટ? જો બીજા ઘટકની વાત કરું આના માટે તો એક આ દિશા અને બીજી આ દિશા. જોઈ શકો છો આ બંને બળ એક જ દિશામાં છે તો સરવાળો થઈ અને બળ કઈ બાજુ લાગે? કેન્દ્ર પર. આ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે તો એનો સરવાળો થઈને કેન્સલ થઈ જાય. થયું શું? ગુણાત્મક સમજૂતી મળી. શું? તો ગુણાત્મક સમજૂતી એવી મળી વાલા બચ્ચાઓ કે આ ગોળાનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેમ માનવામાં આવે છે. ગોળાનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેમ માનવામાં આવે છે અને તેને અનુરૂપ આ પદાર્થ પર એવી રીતે બળ લાગે છે કે જાણે એ કેન્દ્ર તરફ જ લાગતું હોય. સમજવું બહુ જ આવશ્યક છે. આગળ ઘણી બધી જગ્યાએ આ જ ચેપ્ટરમાં ઉપયોગમાં આવવાનું જ છે, ધ્યાન રાખીને જ. ક્લિયર? ઓકે. બીજી વાત, આ તો ઘન ગોળો હતો, રાઈટ? પ્રશ્ન બરાબર સમજજો.
ગોલીય કવચની બહારના બિંદુએ m દળના પદાર્થ પર બળ, મતલબ હવે આપણી પાસે આ ઘન ગોળો હતો, અંદર પણ દળ હતું. હવે મારી પાસે અહીંયા આ માત્ર કવચ છે બહાર, જેમાં કશું જ રહ્યું નથી, માત્ર અહીંયા કવચ છે. અને આ કવચને કારણે એની બહારના કોઈક બિંદુ પાસે જો દળ મૂકવામાં આવેલું હોય તો એની ઉપર લાગતું બળ કયું હોય, કેટલું હોય? તો વાલા બચ્ચાઓ સેમ ફોર્મ્યુલા, સેમ જ કન્ડિશન, આના જેવું જ સૂત્ર અહીંયા લાગુ પાડી શકાશે. F is equal to GMM upon R². સમજી લેજો આ બાબતને. ક્લિયર? હવે જે પરિણામ આવે છે બહુ જ અને અતિશય અગત્યનું, અતિશય અગત્યનું. ગોલીય કવચની અંદરના બિંદુએ m દળના પદાર્થ પર બળ. સમજાય છે મારી વાત? હવે બળ આની અંદરના કોઈક પદાર્થ પર લાગે છે એવું વિચારવાનું છે. આની અંદર કોઈક દળ છે એવું વિચારી લો અહીંયા. તો કેટલું બળ લાગશે? તો તમારું જે માનવું છે સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરો. જવાબ મને કહેજો. આ ગોળામાં આ દળ આની અંદર છે, આનું દળ આપણી પાસે m જેટલું છે. તો હવે આની ઉપર સમગ્ર કવચ, આ પાછું કવચ છે હો, તો એના કારણે લાગતું બળ કેટલું હોય? તો ધ્યાન રાખજો. આની ઉપર આ બાજુનો કેટલોક ભાગ નજીક છે. હું કોઈ પણ રીતે તમે એના બે ભાગ કરો, કોઈ પણ રીતે. અહીંથી આમ દોરો લાઈન, અહીંથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, જેમ તમને ઠીક લાગે તેમ, જેમ તમને ઠીક લાગે તેમ. પણ જો એ ભાગ કરશો તો મેં આમ ભાગ કર્યા તો ઉપરનો ભાગ મોટો દેખાય, નીચેનો ભાગ નાનો દેખાય. ગમે તે રીતે ભાગ કરો, પણ આની ઉપર એક ભાગ જેટલું આકર્ષણ બળ લગાડશે એટલું જ આકર્ષણ બળ આ પણ લગાડશે. બંને બાજુના આકર્ષણ બળ સમાન અને વિરુદ્ધ દિશાના હોવાથી આની પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે. વન્સ મોર, આની ઉપર ગોળાના એક ભાગને કારણે લાગતું અને ગોળાના બીજા ભાગને કારણે લાગતું બળ નું મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આની પર લાગતું, એટલે કે અહીંયા લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે. ત્રીજી વાર, ગોળો છે, નક્કર છે, તો એના કેન્દ્ર તરફ બળ લાગે છે. કવચ છે, બળ દળ છે, તો પણ કેન્દ્ર તરફ. પણ આ કવચની અંદર જો દળ છે, આ કવચની અંદર જો દળ છે તો શું થાય? તો આની પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. સ્ટેટમેન્ટ લખી પણ લઈએ. ગોલીય કવચની અંદરના કોઈ પણ બિંદુએ m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. That's it. એકદમ સરળ ભાષામાં સમજાઈ જાય એવી જ વાત છે અને આ ઉપયોગ થિયરીમાં આવશે જ. સમજો, અહીંયા અંતર શૂન્ય છે ના, અહીંયા આકર્ષણ એક બાજુનું એટલું જ બીજી બાજુનું અને એના પરિણામ સ્વરૂપ પરિણામી બળ શૂન્ય થશે. બીજું કોઈ જ રીઝન નથી. ઓકે, યસ મારા વાલા બચ્ચાઓ, પૂરતું છે આજના દિવસ માટે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આગળ ફિઝિક્સને જોતા રહીશું. પણ તમારી ફરજ મેં તમને યાદ કરાવવાની વાત કરી હતી, રિવિઝન મેક્સ યુ પરફેક્ટ, રાઈટ? તો વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો ને ખાસ લખવાની કોશિશ કરજો. તમારી પોતાની ઓન નોટ્સ બનાવવાની કોશિશ કરજો.
એના જેવું બીજું કશું જ નથી, એવું ધ્યાન રાખજો. રાઈટ?